આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી ગુંદર પાકની રેસીપી. તો શિયાળા સ્પેશિયલ ગુંદર પાક તો તમે ઘણીવાર બનાવ્યો હશે. આજે આપણે આ ગુંદર પાકને કંદોઈની રીત સાથે બનાવશું. તેમાં ગુંદર પાકને બનાવવા માટે આપણે કોઈ પણ જાતના લોટનો ઉપયોગ નહીં કરવો પડે અને પરફેક્ટ માપ સાથે તે પહેલી જ વારમાં એકદમ સોફ્ટ અને સ્વાદમાં ટેસ્ટી તૈયાર થશે. ગુંદરમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. રોજ સવારે ગુંદર પાકનો એક પીસ ગરમ દૂધ સાથે ખાવાથી આખો દિવસ તાકાત રહેશે. સાથે ગુંદર પાક બનાવવામાં એટલો સહેલો છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. બજાર જેવો ગુજરાતી ગુંદર પાક બનાવવા માટે મેં 250 ગ્રામ અને કપથી માપીએ તો 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલું ઘી લીધેલું છે. તો મેં ઘીને ઓગાળીને લીધેલું છે જેથી તેનું એકદમ પરફેક્ટ માપ તૈયાર થાય. હવે ઘીને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ. હવે મેં અહીંયા વજનમાં 250 ગ્રામ અને કપથી માપીએ તો 1.5 કપ જેટલો બાવળિયો ગુંદર લીધેલો છે. તો આ ગુંદ સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે. હવે થોડો ગુંદ ઘીમાં એડ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને તળી લઈએ. તો ગુંદર પાક બનાવતી વખતે ગુંદને તળવાની પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ગુંદને તળતી વખતે આપણે શરૂઆતમાં ઘીને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે. ગરમ ઘીમાં જ્યારે આપણે ગુંદને એડ કરીએ છીએ ત્યારે ગુંદ એકદમ સારી રીતે ફૂલી જાય છે અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર ગુંદ સેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનો છે. અહીં આપણે ગુંદને બેચીસમાં તળવાનો છે. એક સાથે બધા જ ગુંદને ઘીમાં એડ નથી કરી દેવાનો. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ગુંદ એકદમ સારી રીતે તળાઈને સાઇઝમાં ડબલ થઈ ગયો છે. જો ગુંદ અંદરથી જરા પણ કાચો હશે તો ગુંદ પાક ખાતી વખતે ગુંદ દાંતમાં ચોટી જશે. તળાયેલા ગુંદને ઝારામાં લઈ લઈએ અને ગુંદને હાથેથી તોડીને જોઈએ તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. આ રીતના બધા જ ગુંદને તળી લઈએ. તો મેં બધા જ ગુંદને તળી લીધેલો છે. હાથેથી તોડીને જોઈએ તો ગુંદ એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે જે ગુંદ પાક માટે પરફેક્ટ છે. તો એ તળાયેલા ગુંદને વાટકીની મદદથી પ્રેસ કરતા જઈને ક્રશ કરી લઈએ જેથી તે ગુંદ પાક સારી રીતે ભળી જાય. તો મેં બધા જ ગુંદને ક્રશ કરી લીધેલો છે અને ગુંદનો આ રીતનો કરકરો ભૂકો તૈયાર થઈ ગયો છે. અને ગુંદ તળ્યા પછી કડાઈમાં થોડું ઘી વધેલું છે. હવે મેં અહીંયા 1/2 કપ અને વજનમાં 70 ગ્રામ જેટલા કાજુ લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/2 કપ અને વજનમાં 70 ગ્રામ જેટલી બદામ લીધેલી છે. તેને ઘીમાં એડ કરીને સારી રીતે તળી લઈએ. તો ડ્રાયફ્રૂટને થોડા ઘીમાં તળવાથી તેનો એકદમ સરસ નટી સ્વાદ આપણા ગુંદ પાકમાં આવશે. તો લગભગ 2 મિનિટમાં જ આપણા કાજુ બદામ તળાઈ ગયા છે. આપણે તેને બ્રાઉન નથી કરવાના. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને થોડા ઠંડા કરી લઈએ. તો ડ્રાયફ્રૂટ ઠંડા થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો કાજુ બદામનો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે તેને ગુંદ સાથે એડ કરી દઈએ. હવે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ અને કપથી માપીએ તો 4 કપ જેટલો મોળો માવો લીધેલો છે. તેને ઘીમાં એડ કરી દઈએ અને ધીમા ગેસ પર માવાને શેકી લઈએ. તો બજારમાં મળતા ગુંદ પાકમાં કોઈ પણ જાતના લોટને એડ નથી કરવામાં આવતો. આ ગુંદ પાકને માવા સાથે જ બનાવવામાં આવે છે. માવાને લીધે ગુંદ પાકને એક બાઇન્ડિંગ અને ટેસ્ટ મળે છે. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને માવો એકદમ સારી રીતે શેકાઈને તેની સાઇડ્સમાંથી ઘી છૂટું પડી ગયું છે. તો હવે તેને ગુંદમાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે. તેને કડાઈમાં એડ કરી દઈએ અને ધીમા ગેસ પર શેકી લઈએ જેથી તેમાં રહેલો મોઇસ્ચરનો ભાગ નીકળી જાય. તો લગભગ 2 મિનિટમાં જ આપણું છીણ એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. આપણે તેને બ્રાઉન નથી કરવાનું. તો હવે તેને લઈ લઈએ અને ગુંદ સાથે એડ કરી દઈએ. અને હવે ગુંદ પાકમાં ફ્લેવર માટે 1 ચમચીલો એલચી પાવડર, 1 મોટી ચમચીલો સૂંઠ પાવડર અને અડધી ચમચીલો જાયફળ પાવડર એડ કરી દઈએ. આ સિવાય તમે ગુંદ પાકમાં ગંઠોડા પાવડરને પણ એડ કરી શકો છો. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું ગુંદ પાક માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો આપણું ગુંદર પાકનું મિક્સર તૈયાર થઈ ગયું છે. અહીંયા મિક્સરને મેં ગુંદ, ડ્રાયફ્રૂટ, માવા અને કોપરાના છીણ સાથે તૈયાર કરેલું છે. બજારમાં જે ગુંદર પાક મળે છે તેને માવા સાથે જ બનાવવામાં આવે છે. માવાને લીધે ગુંદર પાકનો સ્વાદ એકદમ વધી જાય છે. તૈયાર થયેલા આ ગુંદર પાકના મિક્સરને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. અને પછી જ્યારે ગુંદર પાક બનાવવો હોય ત્યારે ચાસણી કે ગોળ એડ કરીને તેને ફટાફટ તૈયાર કરી શકો છો. તો તૈયાર થયેલા મિક્સર સાથે ગુંદ પાકને બનાવી લઈએ. અને હવે ગુંદ પાકને બાઇન્ડિંગ આપવા માટે આપણે ચાસણી તૈયાર કરવાની છે. તો મેં વજનમાં 250 ગ્રામ અને કપથી માપીએ તો 1/2 કપ એટલે કે 1 કપની ઉપર 1/4 કપ જેટલી ખાંડ લીધેલી છે. હવે ખાંડ ડૂબે તેટલું 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને ધીમા ગેસ પર ખાંડને ઓગાળી લઈએ. તો છે ને એકદમ સહેલું માપ 250 ગ્રામ ગુંદ સાથે આપણે 250 ગ્રામ જેટલી ખાંડ અને 250 ગ્રામ જેટલું ઘી લેવાનું છે. ગુંદ, ખાંડ અને ઘીનું માપ આપણે સરખું રાખવાનું છે. તો આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે. હવે આપણે ચાસણીને ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી તેમાંથી એક તાર ન થાય. તો થોડી જ વારમાં આપણી ચાસણી એકદમ સારી રીતે ઘટ થઈ ગઈ છે. હાથમાં ચાસણીને લઈને અંગૂઠા અને આંગળી વચ્ચે જોઈએ તો તેમાંથી આ રીતનો એક તાર થાય છે જે એકદમ પરફેક્ટ છે.
તો હવે તેમાં તૈયાર કરેલા ગુંદપાકના મિક્સરને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગુંદપાકનું મિક્સર ચાસણી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હાથમાં મિક્સરને લઈને જોઈએ તો તેમાં આ રીતનું બાઇન્ડિંગ પણ આવી ગયું છે. અને હવે ગુંદપાકને સેટ કરવા માટે મેં 2 પ્લેટમાં આ રીતનું બટર પેપર લગાવી દીધેલું છે. તમે તેની જગ્યાએ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેમાં ગુંદપાકના મિક્સરને એડ કરી દઈએ અને હવે વાટકીની મદદથી મિક્સરને એક સરખા લેવલમાં કરી લઈએ. હવે તેની ઉપર થોડી પિસ્તાની કતરન અને થોડી બદામની કતરન એડ કરી દઈએ અને વાટકીથી થોડી પ્રેસ કરી દઈએ જેથી તે પાક સાથે એકદમ સારી રીતે સ્ટિક થઈ જાય. અને હવે ગુંદપાકને 5 થી 6 કલાક માટે રહેવા દઈએ જેથી એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો લગભગ 6 કલાક જેવું થઈ ગયું છે અને ગુંદપાકને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેના પીસ કરી લઈએ. સૌથી પહેલા પ્લેટને ઊંધી કરીને ગુંદપાકને ડીમોલ્ડ કરી લઈએ. હવે બટર પેપરને કાઢી લઈએ અને હવે છરીની મદદથી ગુંદપાકના સ્ક્વેર પીસ કરી લઈએ. તો મેં ગુંદપાકના પીસ કરી લીધેલા છે. એક પીસને હાથમાં લઈને જોઈએ તો એકદમ પરફેક્ટ તૈયાર થયો છે. આથી તોડીને જોઈએ તો ખાવામાં એકદમ સોફ્ટ આપણો ગુંદર પાક તૈયાર થયો છે, જેને બનાવવો એકદમ સહેલો. તો ફક્ત 250 ગ્રામ ગુંદમાંથી ડબ્બો ભરીને અને વજનમાં 1.5 કિલો જેટલો ગુંદર પાક તૈયાર થયો છે. તૈયાર થયેલા આ ગુંદર પાકને તમે કોઈ પણ એર ટાઈટ કન્ટેનરમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. બજારમાં જે કંદોઈ ગુંદર પાક બનાવે છે તેને ખાંડની ચાસણી સાથે જ બનાવવામાં આવે છે. અહીંયા જો તમારે ખાંડનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેની જગ્યાએ સાકર કે પછી ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. પણ ખાંડની ચાસણી સાથે ગુંદર પાક એકદમ બજાર જેવો તૈયાર થાય છે. તૈયાર થયેલો આ ગુંદર પાક આપણે માવા સાથે તૈયાર કરેલો છે, એટલે તમે તેને બહાર 10 દિવસ માટે અને રેફ્રિજરેટરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ગુંદર પાકની આ રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.